નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી. હું છું જિજ્ઞા. પોસ્ટમોર્ટમમાં આજે આપણે વાત કરીશું અને પોસ્ટમોર્ટમ કરીશું એક એવા વિષયની કે જે હાલ સળગતો પ્રશ્ન બની ચૂક્યો છે, કોચિંગનો કારોબાર. જી હા, કોચિંગનો કારોબાર હાલ એ રીતે ફૂલી ફાલી રહ્યો છે કે દરેક વિદ્યાર્થીએ કોચિંગમાં જવું ખૂબ જરૂરી બની ગયું છે. આ વિષય પર જ આજે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે એજ્યુકેશન કાઉન્સિલર કેસી શાહ. સર, સ્વાગત છે આપનું વીટીવીમાં. સૌથી પહેલો સવાલ સર, કે આ કોચિંગનો કારોબાર જે પ્રમાણે વિકસી રહ્યો છે, સૌથી પહેલો પ્રશ્ન એ જ ઉદ્ભવે છે કે આખરે આ પ્રથા આવી ક્યાંથી? બહુ સરસ સવાલ છે. ખરેખર આને જો શરૂઆતથી જોવામાં આવે ને તો શરૂઆતની અંદર શાળાઓની અંદર શિક્ષકો ભણાવતા, અને એનો મતલબ એવો નથી કે આજે નથી ભણાવતા, પરંતુ શિક્ષકો જ્યારે ભણાવે અને એમાં કોઈ નબળો છોકરો હોય તો એને હંમેશા એને સ્કૂલ છૂટ્યા પછી શિક્ષક એને થોડોક સમય આપે કે ભાઈ તું અહીંયા છૂટ્યા પછી બેસજો, અને એને જે બી તકલીફ હોય એ દૂર કરે. અને શાળાઓ ગામડાઓમાં હતી, ભણનારની સંખ્યા ઓછી હતી, અને એ વખતે એજ્યુકેશનને આટલી અવેરનેસ નહોતી, એટલે શિક્ષકો પણ બહુ ઉત્સાહી થઈને જે લોકોને ભણવું હોય એ લોકોની પાછળ મહેનત કરતા. હવે જ્યારે એક વ્યક્તિ ભણાવવાની કોશિશ કરે અને ભણે ત્યારે ગામના એના પેરેન્ટ્સ જે હોય બાળકોના, એ લોકો હંમેશા એમને પ્રોત્સાહિત કરવા, શિક્ષકને પ્રોત્સાહિત કરવા માટે એમને કંઈ ને કંઈ એમને સાચવે અથવા એમને નાની મોટી ભેટ સોગાદો આપે. આ રીતે ધીમે ધીમે એવું થયું કે શિક્ષકનો જો હેતુ હતો કે જે નબળા વિદ્યાર્થીઓ છે એમને સબળા કરવા, જે સબળા છે એને તેજસ્વી કરવા, આ આશયથી એમને ભણાવવા માટેનો પ્રોત્સાહિત કરતા. ધીમે ધીમે જ્યારે એમને આ પ્રકારની વાલી તરફથી નાનકડી મોટકડી ભેટ સોગાદો મળવાની શરૂ થઈ, અને એને કારણે ધીમે ધીમે આ વ્યવસાયને વધુ ને વધુ ઉત્તેજન મળવા લાગ્યું કે શિક્ષકોને પણ એમ લાગ્યું કે ભાઈ અમે પાછળ મહેનત કરીએ છીએ તો એની પાછળ અમને કંઈક મળવું જોઈએ. તો માત્ર શિક્ષકો જ નહીં, પણ ક્યાંક ને ક્યાંક આ વાતમાં જે પ્રમાણે આપ વાત કરી રહ્યા છો, વાલીઓ પણ એટલા જ જવાબદાર લાગી રહ્યા છે. ના, ડેફિનેટલી લાગી રહ્યા છે. કારણ કે આજે જે રીતે શિક્ષણની અવેરનેસ આવી છે, એજ્યુકેશનની જે અવેરનેસ અથવા જે રેસ લાગી છે ટકા માટેની, પર્સન્ટેજ માટેની અથવા ડિગ્રી માટેની, ક્યાંક કોઈક જગ્યાએ અથવા અમુક હદ સુધી એ બરોબર પણ છે કે એડમિશન નથી મળતા, માટે દરેક પેરેન્ટ્સને જાગૃત થઈને એની પાછળ દોડાદોડી કરવી પડે છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને સ્કૂલ્સમાં એડમિશન ના એફોર્ડ કરી શકે એટલા માટે એ લોકો શરૂઆતથી બાળકોને વધુ ને વધુ જાગૃત રાખીને એને શિક્ષણ પાછળ વધુ ને વધુ જાગૃત થઈને અથવા જરૂર પડે તો ટ્યુશનનો ખર્ચો કરીને પણ એમને એ લોકો હંમેશા સારા માર્ક્સ લાવે એના માટે પ્રયત્ન કરતા હોય, જેથી એન્જિનિયરિંગ કે હાયર સ્ટડીઝ માટે એમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવાના બદલે ગવર્મેન્ટ કોલેજીસનો બેનિફિટ મળે. તો ત્યાં સુધી તો ઓકે, બરોબર છે. પરંતુ જો આને શાંતિથી જોઈએ અથવા વિચારીએ તો મોટા ભાગે 5મા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી, અથવા એનાથી આગળ વધીએ તો FY, SY અને TY, એટલે જે કોમર્સની વાત કરીએ તો ત્યાં, અથવા એન્જિનિયરિંગની વાત કરીએ તો ત્યાં સુધી, કે પેરેન્ટ્સ બાળકોની પાછળ ટ્યુશનના જે ખર્ચા થાય છે એના પાછળ, ટ્યુશનની ખર્ચા ઉપરાંતની જે બીજી બાબતો છે એની પાછળ એમને જે કંઈ પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે કે ભાઈ ખર્ચો કર્યા છતાં પણ બાળક ભણતો નથી, વારંવાર ટ્યુશન બદલાવે છે, કે ભાઈ એના રિઝલ્ટમાં પરિવર્તન નથી આવતું. પણ ખરેખર પ્રોબ્લેમ ક્યાં છે કે જ્યાં સુધી બાળકની અંદર બદલાવ નહીં આવે, ટ્યુશન બદલાવાથી કોઈ બદલાવ નથી આવવાનો. અને પેરેન્ટ્સની અપેક્ષા હોય છે કે અમે પૈસા ખર્ચીએ છીએ એનું વળતર અમને મળવું જોઈએ. બિલકુલ. ખાસ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એક ફેશન બની ગયું છે કે બસ બાજુવાળાનું બાળક જાય છે તેનું સારું પરિણામ આવી રહ્યું છે, હું પણ મારા બાળકને મોકલું, અને ટ્યુશન ક્લાસથી કદાચ 100% પરિણામ આવવાની આશા વાલીઓ પણ સેવતા હોય છે. ઓકે, ના, ડેફિનેટલી તમે જે કીધું એ કેટલાક અંશે સાચું પણ છે કે પેરેન્ટ્સ એમ થાય છે કે ભાઈ ચલો આપણા માટે આપણે જે કંઈ બી સ્ટ્રગલ કરીશું પણ બાળકને જો સારું એજ્યુકેશન ને સારી કેરિયર આપી દઈએ તો એટલીસ્ટ એમની લાઈફ બની જાય. પેરેન્ટ્સનો બહુ સારો મોટિવ હોય છે એની પાછળનો. પરંતુ સવાલ એ થાય છે કે દરેક બાળકને ટ્યુશનની હવે એટલા માટે જરૂર છે કે જે નબળો છે તો એનું જે ફોકસ છે સ્ટડી ઉપર નથી,
એટલા માટે એને એ બહાને પણ કે ભાઈ થોડું ઘણું પણ એ તૈયારી કરે તો એટલીસ્ટ 10મા સુધી પહોંચે, 12મા સુધી પહોંચે, અથવા એવરેજ ટ્યુશન કરીને પણ એના સારા પર્સન્ટેજ આવે અને એનાથી એને મેક્સિમમ ફાયદો થાય. એ પર્પઝથી ટીચર અને વાલી એ બંને વિદ્યાર્થીની પાછળ સતત દોડે છે. પણ પ્રશ્ન એ થાય છે મેડમ કે ઘણીવાર એવું પણ જોવામાં આવે છે કે એક વિદ્યાર્થી ભણવામાં નબળો છે, એને 50%, 60% માંડ આવે છે, એટલે પેરેન્ટ્સની અપેક્ષા એવી છે કે 50-60% શું થશે. બિલકુલ. એટલે પહેલેથી એ 50-60%માં એને ટ્યુશન તો છે જ, અને એનો એ બોજ પણ ઉપાડી નથી શકતો, કારણ કે સ્કૂલનું હોમવર્ક, ટ્યુશનનું હોમવર્ક, ટ્યુશનના અવર, સ્કૂલના અવર, આ બધાની વચ્ચે બાળક ક્યાંક ને ક્યાંક પીસાતું રહે છે. આ ચર્ચા આપની સાથેની જારી રહેશે. આખરે શું છે આ આખો કારોબાર અને શા માટે બાળક પર આટલો વધારાનો બોજો? આ તમામ મુદ્દે ચર્ચા કરીશું. હાલ એક બ્રેક. શંકુશ દાંડિયા અને ગુજરાતની સૌપ્રથમ HD સેટેલાઇટ ચેનલ VTV લઈને આવે છે નવલા નોરતા 2011. અમદાવાદની સુપ્રસિદ્ધ કર્ણાવતી ક્લબથી ગરબાનું જીવંત પ્રસારણ. સળંગ 9 દિવસ રાતે 9:30 વાગ્યાથી માત્ર VTV પર. કપાસના મબલક ઉત્પાદનમાંથી હુકમનો એકો, એગ્રીલેન્ડનું માઇક્રોઝોન, એક એવો જીવ જે જમીનના પોષક તત્વો છોડને આપે, તેને વિકસાવે અને જમીનમાં ભેજ જાળવે, રાસાયણિક દવા તથા ખાતરનો વપરાશ ઘટાડે. ટેરીનું સંશોધન અને એગ્રીલેન્ડનું ઉત્પાદન દરેક પાક માટે ઉપયોગી. માઇક્રોઝોન, ખેતીનું ભવિષ્ય. આમ આદમીના પ્રશ્નોની ખાસ રજૂઆત. કોર્પોરેટર અને અધિકારીઓ સુધી પહોંચાડીશું તમારી વાત. તમારા હકનો છે સવાલ. જવાબદાર લોકોએ આપવો પડશે જવાબ. તમને મળશે તમારા અધિકારો. કારણ અમે બનીશું અવાજ તમારો. જુઓ પ્રશ્નકાળ માત્ર VTV પર. नंबर 10, नंबर 11, नारंगी उदय. स्वाद सही और खुशबू सही, रंग सही और दाम सही, चाय में सर्वोत्तम. अनादि निधनो देव शंख चक्रो गदाधर अक्षय पुंडरीकाक्ष પિતૃમોક્ષ પિતૃઓને રીઝવવાનું પર્વ એટલે શ્રાદ્ધ. પિતૃદોષનો સરળ ઉપાય એટલે શ્રાદ્ધ. શાસ્ત્રીય બાબતોને સમજાવે એનું પિતૃઓની તૃપ્તિમાં જ છે આપણી તૃપ્તિ. કઈ રીતે કરીશું તર્પણ જાણીશું. શ્રાદ્ધનું મહત્વ ભવિષ્ય દર્શન કરે. કોઈ સારું મોટું અગરબત્તીનું પેકેટ આપો ને. જી મેડમ, આ છે 70 રૂપિયાનું, આ છે 65 રૂપિયાનું, આ છે 50 રૂપિયાનું. આ બધા ભાવો ખોટા છે. રાજાણી અગરબત્તી માત્ર ₹45 તો મને રાજાણી અગરબત્તી જ બતાવો ને. જી મેડમ, આ છે રાજાણી પ્લેઝર, રાજાણી મોગરો માત્ર ₹45. 200 ગ્રામ અગરબત્તી માત્ર 45 રૂપિયામાં. રાજાણી અગરબત્તી. વેલકમ બેક. આપણે પોસ્ટમોર્ટમ કરી રહ્યા છીએ એક એવા વિષયનું કે જે હાલ સળગતો પ્રશ્ન છે. કોચિંગનો કારોબાર વિકસી રહ્યો છે અને આ વિશે જ મારી સાથે ચર્ચા કરવા માટે એજ્યુકેશન કાઉન્સિલર જોડાયા છે શાહ સાહેબ, અને ખાસ બીજા મહેમાન છે શિક્ષણવિદ કાર્તિકેય ભટ્ટ. આ બંનેનું સ્વાગત કરવા માંગીશ સર ફરી એકવાર. સૌથી પહેલા તો શાહ સાહેબ આપના સાથેની ચર્ચાને આગળ વધારું. જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે વિદ્યાર્થી પર વધારાનો બોજ નાખવામાં આવે છે. એક તો શાળામાંથી ભણતર, ત્યારબાદ કોચિંગ ક્લાસ અને પાછું ઘરે જઈને હોમવર્ક. એટલે આખો દિવસ એક વિદ્યાર્થી માત્ર ભણતરના બોજ તળે દબાયેલો રહે છે. ખાસ આપ ટ્યુશન ક્લાસીસ ચલાવો છો, આપના પાસેથી જાણવા માંગીશ
કે કઈ કઈ પ્રકારની આશાઓ લઈને વાલીઓ આવતા રહે છે અને એના કારણે જ બાળક તેનો ભોગ બને છે? મેડમ, ઘણીવાર જે વાલીઓ અપેક્ષા લઈને આવે છે તો ઘણીવાર અમને હસવું પણ આવે, ઘણી વખત અમને રડવું આવે, અથવા ઘણીવાર એવું વિચારીએ કે આને શું કહી શકાય કે પેરેન્ટ્સના આટલા બધા અપેક્ષા જે છે એ બાળક કદાચ પૂરા કરી શકશે કે કેમ. પહેલી વસ્તુ, જ્યારે એડમિશન વખતે આવે ત્યારે એ લોકોનો એક જ સવાલ હોય છે કે સાહેબ કોઈ બી હિસાબે પૈસા ગમે એટલા થાય પણ ટકા જોઈએ છે. એટલે એક સિમ્પલ લોજિક છે કે ટકા હું કે કોઈ પણ વ્યક્તિ એના ખિસ્સામાંથી કાઢીને સ્ટુડન્ટને આપવાનું નથી. એની જેટલી ક્ષમતા હશે એની ક્ષમતાઓને બહાર કાઢવા માટે એક પ્રોસેસ છે, એક સમય જોઈએ, એક પ્રક્રિયા છે. એના માટે એક પૂરતી સમયનો અવકાશ મળે તો ધીમે ધીમે એનું ડેવલપમેન્ટ આવી શકે. જ્યારે પેરેન્ટ્સ પૈસા ખર્ચે છે તો એમની અપેક્ષા એ હોય છે કે અમે પૈસા ખર્ચીએ છીએ અને જો રિઝલ્ટ ના આવે તો પછી આ પૈસા ખર્ચવાનો કોઈ મતલબ નથી રહેતો. બિલકુલ બિલકુલ. એટલે શિક્ષણને પૈસાના સાથેનું જે માપદંડ જે પેરેન્ટ્સે બનાવી દીધું છે એ ખરેખર અયોગ્ય છે. જી સર, આપના સાથેની ચર્ચા તો જારી રાખીશું, પણ ખાસ જે વાત સા વિદ્યા યા વિમુક્તિ, અર્થાત જે મુક્તિ અપાવે તે વિદ્યા, પણ વર્તમાન સમયમાં શિક્ષણનો અર્થ બદલાઈ ગયો છે અને તે માત્ર આવકના સ્ત્રોત તરીકે જોવામાં આવે છે. એસોચેમના રિપોર્ટ પ્રમાણે ભારતમાં કોચિંગ ક્લાસનો ઉદ્યોગ વાર્ષિક 17,000 કરોડ પર પહોંચ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોચિંગ ક્લાસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના માટેના કેટલાક કારણો છે. એસોચેમ દ્વારા કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે ભારતના 70% વાલીઓ પોતાના સંતાનને કોચિંગ ક્લાસમાં કોચિંગ મળે તેવું ઈચ્છે છે, જેમાં સૌથી વધારે મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ છે. અત્યારે કોમ્પિટિશન એટલી થઈ ગઈ છે, ટકાવારી ના આવે તો કોલેજોમાં એડમિશન નથી મળતા અને એડમિશનો ઓછા ટકા આવે તો પછી પે કરવા પડે છે એડમિશન લેવા માટે, કે પૈસા આપીને બધા એડમિશનો લેવા પડે છે. અને જે અમે તો નોકરી કરે છે, મારા મિસ્ટર રેલવેમાં છે, એટલે તો અમે તો એટલો બધો પગાર નથી અને 2 ઘર અમે ચલાવીએ છીએ, એટલે એના લીધે થઈને અમને બહુ ટ્યુશનમાં પણ પૈસા તો ખર્ચવા જ પડે. એક સમ્સ બતાવે પછી એ બીજો સમ્સ પછી છોકરાઓને કઈ રીતે કરવું, તો હવે આપણને બી એટલું હાયર લેવલ આવતું હોય તો આપણને બી હવે ના આવડે કે આપણે કેટલા 20 વર્ષ પહેલા ભણવાનું છોડી દીધું અને ઘરકામમાં લાગી ગયા, એટલા માટે પછી આપણે એને બહાર ટ્યુશન મોકલવું પડે. વિવિધ શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળા કે કોલેજના લેક્ચર કરતા કોચિંગ ક્લાસમાં ચાલતા લેક્ચરને વધુ મહત્વ આપે છે. વિદ્યાર્થી તેમ પણ કહે છે કે શાળા અને કોલેજ કરતા કોચિંગ ક્લાસમાં સારું શિક્ષણ મળે છે. જો સફળતા મેળવવી હોય અને સારા માર્ક્સ લાવવા હોય તો કોચિંગ ક્લાસમાં જવું જ પડે. તો હવે અમારે આમે સેમેસ્ટર સિસ્ટમ આવી ગઈ છે, એટલે નવી પદ્ધતિ જ છે, ટોટલી મેથડ નવી છે અને અમને કોર્સ બતાવવા માટે ખાલી 3 મહિના જ મળે છે. એટલે કોલેજથી પૂરું થતું નથી કોર્સ, એટલે બધા ટ્યુશન રખાવે છે. બીકોમમાં તો હવે નોર્મલ થઈ ગયું છે સેમેસ્ટરના લીધે, તો ઓફકોર્સ ટ્યુશન બેસ્ટ વે છે કે જ્યાં એ લોકોને હેલ્પ રહી શકે. અને જો ફીસ જોવા જઈએ તો નોર્મલી છે ટ્યુશન અને કોલેજ કરતાં, કારણ કે કોલેજમાં કોઈ ભણતા હોય ને, મોસ્ટ ઓફ બધા જસ્ટ ટાઈમ પાસ કરવા જતા હોય, અહીંયા ટ્યુશનમાં બધા લાઈક સિન્સિયરલી કોઈ વખત ભણતા પણ હોય. વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને કારણે કોચિંગ ક્લાસના માલિકોની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે તે વિદ્યાનું મંદિર મટીને આજે એક ઉદ્યોગ બની ગયો છે. લોભામણી જાહેર ખબર અને આકર્ષક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આ કોચિંગ ક્લાસો ધૂમ કમાણી કરી રહ્યા છે. અત્યારે કેમ ટ્રેન્ડ છે કે માતા પિતા, હમણાં પણ ન્યૂઝમાં પણ ક્યાંક મેં વાંચ્યું હતું કે ન્યૂઝપેપરમાં પણ કે 70% જેવા માતા પિતા પ્રિફર કરે છે કે મારા છોકરાને વધારે જાણવા મળે, વધારે માર્ક્સ આવે. ભાઈ છોકરો 80% લાવતો હોય તો 90% કેવી રીતે લાવે, તો એના માટે થઈ અને એ લોકોને એક એવો પર્પસ બેસે છે કે થોડુંક એ લોકોને કોલેજ સ્કૂલ સિવાય વધારે મળે તો એ લોકો સારું રિઝલ્ટ લાવી શકે. અમદાવાદ શહેરમાં આજે 3000 જેટલા કોચિંગ ક્લાસ ચાલી રહ્યા છે, તો સંપૂર્ણ ભારતમાં કેટલા ક્લાસ ચાલતા હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, જેનો વાર્ષિક આવકનો આંકડો ખૂબ જ મોટો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે નરેન્દ્ર રાઠોડ અને મયુર માકડિયા, VTV અમદાવાદ. વિદ્યાનું મંદિર એક કારોબાર બની ચૂક્યું છે. આ જ એક પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ શાળા કે કોલેજમાં જાય છે તો માત્ર ટાઈમપાસ માટે અને ત્યારબાદ તેઓ આશા રાખે છે કે ટ્યુશનમાં જઈને ભણી લેશું. કાર્તિકભાઈ, આ જે પ્રશ્ન છે, વિદ્યાર્થીઓ જે હમણાં જ આપણે જોયું કે એક વિદ્યાર્થીની કહી રહી છે કે કોલેજમાં જઈને માત્ર ટાઈમપાસ જ કરતા હોય છે. એક મોટો પ્રશ્ન એ પણ છે
કે આખરે જો શાળા કે કોલેજમાં સ્ટ્રિક્ટલી તેમને આ પ્રમાણેનું જ્ઞાન આપવામાં આવતું હોય તો કદાચ ટ્યુશનની જરૂર જ ન પડે. ના, એવું નથી. એકચ્યુઅલી શું છે કે શિક્ષણ અંગેની અત્યારે જે મોટા વિદ્વાન લોકોને આપણી શિક્ષણની પેલીમાં ચર્ચાઓ થાય છે એ લોકો શિક્ષણની મૂળભૂત વ્યવસ્થાને જ અત્યારે જાણતા નથી. દાખલા તરીકે શાળાઓ એવી છે જ્યાં 60 વિદ્યાર્થીઓને સરકાર એડમિશન આપે છે અને પછી દબાણ આવે એટલે 70 થી 75 એક ક્લાસમાં એડમિશન અપાય છે. કોલેજોમાં તો એનથી હાલત ખરાબ છે. 130 સુધી સરકાર વર્ગદીઠ સંખ્યા ભરવાની છૂટ આપે છે. હવે ટ્યુશન ક્લાસીસને આપણે કોઈ પણ રીતે મૂલવી શકીએ, એના ગુણ અવગુણ બધું જ કહી શકીએ, પણ બેઝિકલી આધુનિક આર્થિક સામાજિક અને આખી જે સરકારી આપણી વ્યવસ્થા છે એમાંથી આ વ્યવસ્થા ગણો કે અવ્યવસ્થા એ ઊભી થઈ છે. 130 વિદ્યાર્થીના વર્ગમાં જ્યારે કોઈ પણ શિક્ષક ભણાવે અને એમાંય એવા વિષયો કે જે સામાન્ય મા બાપને કદી આવડવાના જ નથી, તો એ સ્ટેટિસ્ટિક હોય, ઇંગ્લિશ હોય, મેથ્સ હોય, કેમેસ્ટ્રી હોય, અને એ જ્યારે 130 વિદ્યાર્થીને ભણાવે ત્યારે સાયકોલોજીનો કોઈ પણ એવો વિદ્વાન મને બતાવો જે એમ કે 130 ને એક સરખું જ્ઞાન મળશે. એટલે આ જે આખી સિસ્ટમ ઊભી થઈ છે એમાં પેરેલલ સિસ્ટમ છે. એક આખી ગવર્મેન્ટ દ્વારા, જેને આપણે શાળા અને વિદ્યાના મંદિરો ને એવું બધું કહીએ છીએ. એકચ્યુઅલી આપ જે શબ્દ વાપરો છો એ શબ્દ હવે લોકો બહુ સ્વમાનપૂર્વક વાપરી રહ્યા છે કે એજ્યુકેશન એ ઇન્ડસ્ટ્રી થઈ રહી છે, અને આપણે જ અત્યારે એવી ચર્ચા કરી રહ્યા છીએ કે શું આ ઉદ્યોગ છે. એટલે બજાર આવ્યા પછી ખાસ કરીને અને માર્કેટ સિસ્ટમ વિકસ્યા પછી આ પેરેલલ ઉદ્યોગ છે. જેમ એસટીની સાથે જીપો ચાલે છે, જેમ દરેક સરકારી જેટલા પણ છે સરકાર પહોંચી વળતી નથી, એના માટેની પૂરતી વ્યવસ્થા કરી શકતી નથી, અને જ્યાં જ્યાં એને વ્યવસ્થા કરી છે ત્યાં ત્યાં લોકોનો એમાંથી મૂળભૂત વિશ્વાસ ઉઠી ગયો છે. એટલે શાળામાં ભણાવાય છે એવો વિશ્વાસ નથી. અટકાવવા માંગીશ, સરકારે નિયમ લાગુ કર્યો હતો કે શાળા કે કોલેજના શિક્ષકોએ ટ્યુશન ક્લાસીસ ચલાવવા નહીં, તેમ છતાં બે રોકટોક ચાલતા રહ્યા, અને ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળ્યું કે કેટલાક શિક્ષણ જે વિદો છે અથવા તો જે ટીચર્સ છે તેમણે સંપૂર્ણપણે પોતાની નોકરી છોડી દીધી અને આ ઉદ્યોગમાં ઝંપલાવી દીધું. સાચી જ વાત છે. એકચ્યુઅલી ટ્યુશન માટે જે સૌથી વિવાદાસ્પદ બાબત અથવા જે ટીકાની બાબત બની હતી આ જ બની હતી કે જે પગારદાર શિક્ષકોને, જે શાળામાં નોકરી કરતા શિક્ષકો છે એ વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાન કરીને પોતાને ત્યાં ટ્યુશન બાંધવા બોલાવે, એ વાત ખોટી હતી. એના માટે સરકારે કડક પગલાં લેવાની જરૂર હતી, પણ સરકારના દરેક પગલામાં એવું થતું જ હોય છે. જેવી રીતે આ બધા જ મુદ્દા હું સાથે એટલે જોડું છું કે મૂળ સરકારી તંત્ર છે. જેવી રીતે દબાણો ઉપર એક દિવસ રેડ પડે છે અને બાકીના 365 દિવસે પાછું હતું એમનું એમ થઈ જાય છે, જેવી રીતે શટલ રિક્ષા ઉપર રેડ પડે છે બાકીના વર્ષમાં હતું એમનું એમ થઈ જાય છે, એવી રીતે શાળા કે કોલેજના નોકરિયાત અધ્યાપકો કે શિક્ષકોના ટ્યુશન ક્લાસીસ ઉપર સરકારે રેડ પાડી, પણ આપણું મૂળભૂત તંત્ર જ ભ્રષ્ટ છે. એટલે રેડ પાડનારાની પ્રામાણિકતામાં પ્રશ્નો ઉભા થયા, અને જેમ હપ્તા બંધાય છે બીજે એમ અહીંયા પણ હપ્તા બંધાયા, ત્યાં પાછા ક્લાસ ચાલુ રહ્યા. પણ એક બીજો મુદ્દો અહીં જોડાયો છે, એ બહુ અગત્યનો છે કે કેટલાક વાલીઓ પણ એવું ઈચ્છે છે કે એ જે ચોક્કસ અધ્યાપકો કે શિક્ષકો છે એ જ એમના બાળકોને ભણાવે. એટલે વાલીઓએ પણ આ વિચારવાની જરૂર છે કે એ લોકો જે શિક્ષકો શાળામાં હોય એના સિવાયના લોકો પાસે પણ ભણી તો શકે જ, પણ એ લોકો એવું નથી કરતા, કારણ કે મૂળ પેલી ટકા સાથે, પરિણામ સાથે આખી વાત જોડાઈ ગઈ છે. પાયામાં બેઝિક પ્રશ્ન એ છે કે આપણને જ્ઞાનની નહીં, માર્કશીટની જરૂર છે. અમે ગમ્મતમાં ઘણી વખત એવું કહીએ છીએ કે આપણે બજારમાં જ્યારે ખરીદવા જઈએ છીએ વસ્તુ, ત્યારે માલ માગીએ છીએ અને પછી બિલ માગીએ છીએ. આપણું શિક્ષણ જ એક એવું છે જેમાં આપણે માલ નથી જોઈતો, માત્ર બિલ જ જોઈએ. સર, વિદ્યાર્થી, વાલી કે પછી શિક્ષક કે પછી ગવર્મેન્ટ, આપણે કદાચ બધાને સરખા જવાબદાર ગણાવી શકીએ આ વિષયને લઈને, પણ ખાસ એક ફેશન પણ એ ચાલી છે કે વધારે વગદાર વ્યક્તિ હોય તો તે પોતાના બાળક માટે ટ્યુશન ક્લાસીસમાં પોતાના છોકરાને મોકલવું પસંદ નથી કરતો. એક પ્રમાણેની ફેશન છે આ કે મારા બાળકને ટ્યુશન ટીચર ઘરે આવીને ભણાવે. આ પણ એક પ્રકારની ફેશન ઉપડી પડી છે. ઓકે, જે સાહેબે કહ્યું ને એની સાથે હું થોડોક એક એ મુદ્દા પર પણ થોડી વાત કરીશ કે જેટલા બી ટ્યુશન ક્લાસીસ ચાલે છે ને એ શાળાઓના વિકલ્પ રૂપે ચાલે છે. નો ડાઉટ સાહેબે કીધું એ વાત બી સાચી છે કે સંખ્યા ઓવરક્રાઉડેડ છે, એટલે શિક્ષકો એને જસ્ટિફાય નથી કરી શકતા સબ્જેક્ટને, સ્ટુડન્ટ પણ એને સમજી નથી શકતા, એને કારણે એમને સ્ટડી માટે તકલીફ પડે છે, એટલે એમને ટ્યુશન ક્લાસીસ જોઈન કરવા પડે છે. અને જ્યાં સુધી શિક્ષકોને જે આપણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ શાળા સંચાલકો શિક્ષકોને મોકલે છે ટ્યુશન માટે, એવું પણ બને છે. અને
પકડતા નથી. શિક્ષકો જે કાયદો બનાવ્યો છે અને શિક્ષકોને પકડવામાં નથી આવતા, પણ ખરેખર એવું છે કે જે કાયદો એવો છે કે જે શિક્ષણ ખાતું છે એ શિક્ષકોને પકડી શકે પણ સજા કરવાની હક એમને છે નહીં. એ હક એમને સંચાલકો, જે શાળા સંચાલકો છે એમને આપવામાં આવ્યો છે. અને બટ ઓબ્વિયસ છે કે શાળા સંચાલકો અને શિક્ષકોનું મોટા ભાગે એ જે ટ્યુનિંગ હોય છે એને કારણે કઈ ને કઈ પ્રોસિજરને અંતે આખું બધું સાઈડમાં જતું રહે છે. બરાબર. અને આપે જે વાત કરી કે મોટાભાગે પર્સનલ ટ્યુશન રાખવાનો જે આગ્રહ રાખતો હોય છે એની પાછળના લોજિક, એક તો પહેલી વસ્તુ એ છે કે આજનું જે એન્વાયરમેન્ટ છે, કલ્ચર છે, એટલે મા બાપને પોતાના બાળકો થી થોડી ડર પણ છે કે ભાઈ એ સ્કૂલ ઉપરાંત બીજી કોઈ જગ્યાએ જાય તો એ કોઈ ખોટી સંગતમાં ભરાઈ જાય. ખાસ કરીને દીકરીઓની જો વાત હોય તો મા બાપ વધુ અવેર છે. તો જો જે લોકો એફોર્ડ કરી શકે એમ છે એ લોકો ઈચ્છે છે કે ભાઈ મારી નજર સામે સાહેબ આવે ને મારી નજર સામે દીકરાને દીકરીને ભણાવે તો ભલે પૈસા વધારે થાય પણ નજર સામે તો રહે છે. પણ ઘણીવાર એના ફાયદા નથી પણ મળતા, કારણ કે મોટું ઘર છે, રૂમની અંદર શિક્ષક અને વિદ્યાર્થી બંને ભણતા હોય છે અને શું ભણે છે, કેવી રીતે ભણાવે છે, અને આ બધા બી પ્રશ્નો, પ્રોબ્લેમ તો આવતા જ હોય છે. કાર્તિકભાઈ, ખાસ જે જો કારોબારની વાત કરીએ, આખો કારોબાર જે પ્રમાણે વિકસી રહ્યો છે, આપ શું માનો છો ગુજરાતની અંદર આ કારોબાર કઈ રીતે આગળ વધી રહ્યો છે? ગુજરાતમાં તો આ કારોબારને બે લાભ છે. ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમનું જે ભૂત ધૂણ્યું છે એમાં મા બાપો બાળકોને પ્રાથમિકમાં પણ ગાઈડ કરી શકતા નથી. અને આ મીડિયમે તો ટ્યુશનનો બોજો મા બાપને માટે સ્પષ્ટ બનાવી દીધો છે. બાળકને તો ખબર જ નથી પડતી પ્રાથમિકમાં, પણ મા બાપ જ એવું માને છે કે મારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણવું જોઈએ. બીજો એક મુદ્દો જે ગુજરાતમાં વધારે છે, બીજા રાજ્યોમાં પણ છે પણ કમ્પેરેટિવલી ગુજરાતમાં વધારે છે, એ જે ચોક્કસ વ્યવસાયિક કોર્સો તરફનું આકર્ષણ. એટલે આજે પણ અમે કોલેજ કે શાળામાં વિદ્યાર્થીઓને 12મા પછી ગાઈડન્સ આપીએ છીએ ત્યારે આપણે સારી ભાષામાં તો એવું કહીએ છીએ કે ભાઈ તારામાં જે એબિલિટી હોય એ મુજબની તું લાઈન લેજે. પણ ગુજરાતના જો મા બાપને પૂછીએ અને સર્વે કરવામાં આવે તો મોટા ભાગના બાળક જન્મે ને ત્યારથી એ મેડિકલમાં જશે એવું જ માને છે. એટલે અમે ગમ્મતમાં કહીએ છીએ કે જો આજે પણ આકાશવાણી થતી હોત તો ઘણા લોકોને ભ્રમ ભાગી જતા હોત. પણ મા બાપો જે એન્જિનિયરિંગ અને મેડિકલ માટેની જ માનસિકતા ધરાવે છે એના કારણે પેલી ટકાની માથાકૂટ ઊભી થાય છે. ક્યાંક ટ્યુશન ક્લાસીસમાં સંખ્યા વધારે આવે એ માટે જ શું શિક્ષણ ઓછું આપવામાં આવતું હશે બાળક? ના, એ તો ક્યારે એવું થાય? એવું થાય પણ એ 10% જે શિક્ષકો પોતે ક્લાસીસ સાથે સંકળાયેલા છે. આપ જે આંકડા બતાવો છો કે SHO નો જે આખો અભ્યાસ છે એમાં હું આપને કહું કે જેવી રીતે સરકારની બસોની સાથે લક્ઝરી બસો ગેરકાયદે દોડે છે એવી રીતે કાયદેસર કંપની બનાવીને પણ દોડે છે, એના ટેક્સ ભરાય છે. એવી રીતે કાયદેસર કંપની બનાવીને એનું એકાઉન્ટ કરીને એનો આવકવેરો ભરીને પણ ટ્યુશન ક્લાસીસો ચાલે છે. અને એમાં એક પણ શાળાનો કે કોલેજનો શિક્ષક નથી, એમાં તાલીમી ગ્રેજ્યુએટો અને સારા લોકો, નિવૃત્ત આચાર્યો એ ભણાવે છે અને એનો પણ વિદ્યાર્થીઓ લાભ લે છે. આ આખું માર્કેટ બહુ મિક્સ માર્કેટ છે. એમાં પેલા પ્રોબ્લેમ્સ વાળા પણ લોકો છે અને ચોક્કસ ધંધો જ છે અને ભણાવવા માટે જ બેઠા છે એવા લોકો પણ છે. જી સર, આપ શું કહેશો આખરે આ આખી બાબતનું નિરાકરણ શું? કારણ કે એક તરફ મોંઘવારી, બીજી તરફ માતા પિતા પર પોતાના બાળકને ભણાવવાનો બોજો કહી શકાય કે એક ભણતર પણ ખૂબ જ મોંઘું બની ગયું છે, અને ત્રીજી તરફ આ આખો જે કારોબાર ચાલી રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક પોતાના બાળકને પણ તેઓ ધકેલવા માંગતા હોય છે કે મારું બાળક પણ ટ્યુશન ક્લાસમાં જાય, તે પણ હોશિયાર બને અને તે પણ કંઈક સારો વ્યવસાય પસંદ કરી લે. મોટાભાગે બસ આ એક મેજર પ્રોબ્લેમ છે કે ખાસ તો મોટાભાગે બાળકને ભણાવવા માટે અથવા બાળકને શીખવાડવા માટેના તમામ જગ્યાએ કોચિંગ ક્લાસીસ છે, પણ એઝ વેલ એઝ પેરેન્ટ્સ માટેનું પણ કોઈ કોચિંગ ક્લાસ હોય કે જેની અંદર એમની અપેક્ષાઓને કંટ્રોલ કરવાની જરૂર છે કે ભાઈ તલમાં જેટલું તેલ હશે એટલું જ નીકળશે. અને એ વસ્તુ જે પેરેન્ટ્સ સમજી લે છે તો એ લોકો ધીમે ધીમે વિચારે છે કે ચલો કંઈ વાંધો નહીં, પણ જે આ કમ્પેરિઝન થાય છે, સરખામણી થાય છે કે ભાઈ નહીં મારું બાળક બીજાની કમ્પેરિઝનમાં આટલા ટકા તો લાવવું જ જોઈએ. અને સાહેબે કહ્યું ને એ પ્રમાણે કે ભાઈ આપણે માર્કશીટની જે હોડ ચાલી છે અને એટ ધ સ્ટેજ ઓફ ધ એપ્લિકેશન આ ડેફિનેટલી યુઝફુલ આવે કે ભાઈ પણ પછી શું? માનો કે તમારી પાસે 95% માર્કશીટ તમે બતાવી દીધી, પણ પછી તમારે તમારી એવા કેટલા સ્ટુડન્ટ જોયા છે મેં, સ્ટુડન્ટ જે એકદમ સ્ટુડિયસ છે, ફક્ત એ લોકોનું ફોકસ એક જ છે કે ભણવું, અને પેરેન્ટ્સ પણ ભાઈ ભણવા છે બીજી કોઈ વાત નહીં વિચારવાની. પરંતુ એ જ્યારે ગ્રેજ્યુએટ થઈ જાય અથવા એમને જે કંઈ ડિગ્રી જોઈતી એ પ્રાપ્ત કરી લીધા પછી જ્યારે જોબ શરૂ કરે ને ત્યારે એ લોકો જોબ મેળવી તો લે પણ જોબ સેટિસ્ફેક્શન નથી આવતું, કારણ કે એ લોકો સાથે મેચ નથી થઈ શકતા. અને એ રિયલ એજ્યુકેશન જે આવવું જોઈએ ને, એજ્યુકેશનનો પર્પઝ એ છે કે બાળકની અંદરની જે ક્ષમતા છે એને બહાર લાવવું, નહીં કે બહારની ડિગ્રીઓના પર્પઝથી આપણે બહારની વસ્તુ એની અંદર નાખવી. અને એ પર્પઝને ધ્યાનમાં રાખ્યા વગર પેરેન્ટ્સ બિલકુલ
બિલકુલ અવ્યવહારિક બાબતોની અંદર અવ્યવહારિક એક્સપેક્ટેશન રાખે છે. કાર્તિકેયભાઈ, આખરે નિરાકરણ શું? કારણ કે જેમ મેં કહ્યું તેમ મોંઘવારી પણ છે, બીજી તરફ નિરાકરણ તરફ આપણે જઈ પણ રહ્યા છીએ. જે માર્કેટમાંથી આ અત્યારે દૂષણ લાગે છે એ જ માર્કેટ આવે છે. મૂળભૂત રીતે ટકાની આખી દોડ સરકારી નોકરીઓને લીધે હતી. સરકાર છે ને માર્કશીટના આધારે નોકરી આપતી હતી. હવે માર્કેટ યોગ્યતાના આધારે નોકરી આપવા માંડશે. ધીમે ધીમે એવા લોકો ચારે બાજુ દેખાવા માંડશે જેમને માર્કશીટ વગર સ્થાન મળ્યું હશે એમના કાર્યના કારણે. અને પછી આપણો સમાજ સ્વીકારતો થઈ જશે કે ભાઈ એબિલિટીને વળતર મળે છે, યોગ્યતાને વળતર મળે છે. તમારામાં કુશળતા હોય, તમારામાં સ્કિલ હોય તો તમને વળતર મળે છે. તમારે માર્કશીટની જરૂર નથી. એટલે આપોઆપ પેલું ટકાનું ભારણ દૂર થાય છે. પણ સાથોસાથ સમજણ. હવે એ તો કઈ રીતે આવશે એ લાંબા ગાળાની આખી પ્રક્રિયા છે. પણ શિક્ષણ અને શિક્ષણ એ ભલે ટ્યુશનથી આવતું હોય કે શિક્ષણથી આવતું હોય, પણ સમાજમાં શિક્ષણ વધશે.